દિયોદર પંથકમાં ગાયમાતા સાથે અસલી કૃત્ય કરનાર આરોપી જેલના હવાલે। ગાયમાતા સાથે અસલી કૃત્ય કરનાર આધેડ વિરુદ્ધ ગૌસેવકોમાં રોષ। દિયોદર પોલીસે ફરિયાદના આધારે આધેડ વ્યક્તિની કરી અટકાયત। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં લોકોએ ફિટકારી વરસાવી। સ્થાનિક લોકોની લાગણી દુભાતા કડક સજા કરવાની કરાઈ માંગ। ગૌરક્ષકો દિયોદર પોલીસ મથકે પહોંચ્યા। પોલીસે તપાસ હાથ ધરી। ગાયમાતા સાથે અશ્લીલ કૃત્ય કરનાર વૃદ્ધને પોલીસે દબોચ્યો। ગાયમાતા સાથે અશ્લીલ કૃત્ય કરનાર આધેડ વિરુદ્ધ ગૌસેવકોમાં રોષ। દિયોદર પોલીસે ફરિયાદના આધારે આધેડ વ્યક્તિની કરી અટકાયત। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં લોકોએ ફિટકારી વરસાવી। સ્થાનિક લોકોની લાગણી દુભાતા કડક સજા કરવાની કરાઈ માંગ। ગૌરક્ષકો દિયોદર પોલીસ મથકે પહોંચ્યા। પોલીસે તપાસ હાથ ધરી। ગાયમાતા સાથે અશ્લીલ કૃત્ય કરનાર વૃદ્ધને પોલીસે દબોચ્યો। जय सियाराम, जय गौ माता। आज रोज जे सोशल मीडिया नी अंदर एक गौ माता साथे दुष्कर्म करतो विडियो वायरल थयेलो छे ते दियोદર तालुकाना भेसाणा गामनो होवाथी अमने जाण थता अमे तात्कालिक ज गौरक्षको अने जीवदया प्रेमीओ दियोદર खाते दौड़ी गयेला अने पोलीसने जाण करता तात्कालिक धोरणे पोलीसे कार्यवाही करी अने आरोपीओने पकड़वानी कार्यवाही करेली छे। आ विडियो वायरल थता समग्र विस्तारनी अंदर रोष फाटी निकळ्यो छे કે આવા લોકોને કોઈ પણ હિસાબે કડકમાં કડક સજા કરી અને ફાંસીની સજા આપવામાં આવે તો પણ ઓછી છે એવું કૃત્ય આ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે। તેથી અમારા જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોની માગણી છે કે જે કોઈ વ્યક્તિઓ આની અંદર સંડોવાળા હોય એમના તમામના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એવી કડકમાં કડક સજા કરવામાં આવે કે ફરીથી આવું કોઈ કૃત્ય થાય નહીં। અને સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે આ જે ગૌમાતા સાથે કૃત્ય કર્યું છે તેના જે તે આરોપીઓ હોય તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે।